ये माया तेरी बहुत कठिन है राम। મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ થાય છે ને આવું. તે બેલ કેમ મારા તો અહીં મઢુલીમ નહીં રાખ્યો બેલ. અમુક તો એવો બેલ વગાડે જાણે કે ભગવાન વાપરતા જ નહીં. પણ બેલનો અર્થ શું છે કે મંદિરમાં જાઓ અને તમે આમ બેલ વગાડો, જોરથી બેલ વગાડો ને એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે એટલે શંખ શું છે? એ શંખના નાદથી, એ અવાજથી, એ ધ્વનિથી આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય. માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. કેમ કે યાર નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હાશ ચોક ઓટલે બેઠા હોય ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું જ નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બારે જાઓ, અંબાજી જાઓ, કોઈ બી જગ્યાએ દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ ભગવાન માતાજીનું ધામ હોય તેમ તો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જવાથી શાંતિનો અનુભવ થાય. મહાદેવના મંદિરમાં જવાથી આપે રૂપે શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે, દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા એથી નાશ થાય એટલે આપે રૂપે શાંતિનો અનુભવ અહેસાસ થાય ને તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે. કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે. અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 રામ. થયું ને? આવું કર્યું ને તો કોના માટે? તમારા માટે. નોકરી બેઠા હોય તો રામ 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 રામ. તો આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ છતાં અંદરથી કોક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ જ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે છતાંય કોક ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોકનો કોક દોષ કાઢે, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આ નડે. કશું નડતું ભગવાનની આ બનાયેલી દેવીય શક્તિ ને આસુરી શક્તિ પોતપોતાના સમય પ્રમાણે, જેમ કે ચોઘડિયા છે, ચલ ચોઘડિયું, શુભ ચોઘડિયું, કાર ચોઘડિયું, ખબર છે ને? તો આ ચોઘડિયા એની રીતે કામ કરે, એની રીતે કામ કરે. ધારો કે નોરતા આવે તો નોરતામાં મારી ઉર્જા, મારી શક્તિ પૂરેપૂરી વિદ્યમાન હોય. શું? પૂરેપૂરી વિદ્યમાન હોય. એટલે આ 9 દિવસના નોરતાનો ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી 12 મહિના માતાજીની કૃપા તમારી પર રહે, એના માટે 9 નોરતા કરવામાં આવે છે. ખબર છે ને? એ રીતે ભગવાને અલગ અલગ દિવસો બનાવ્યા. જેમ કે 9 નોરતા છે તે રીતે આસો નહીં નોરતા આવે, 9 નોરતા, પછી હોલ હરાદય આવે છે. ખબર છે ને? તો નોરતામાં શું છે? દેવી શક્તિની ઉપાસના કરવા માટે એક સમયગાળાનું ચોઘડિયું છે. મતલબ એ ચોઘડિયું છે, શુભ ચોઘડિયું છે. એ રીતે હરાદો આવે છે. તો હરાદોમાં તે પિતૃઓને મતલબ પૂજન કરવા માટે, પિતૃ દોષથી મુક્ત થવા માટે એ હરાદો સમયગાળો આવે છે. તો મતલબ આવો ભગવાને કંઈક નો કંઈક મતલબ એવો દિવસો વિશેષ રાખ્યા છે. કેમ કે આખા સંસારમાં ભલે આખું વર્ષ કદાચ
કશું ના કરે, પણ આ સમય આ દિવસો હાચવી લે ને તોય મનુષ્યનું કલ્યાણ થઈ શકે. પણ આજે તો કોઈ એ સમયગાળામાં તે કોઈ ભક્તિ થાય એમ કોઈ નિયમો પડાતા પેલા જેવા ઉપવાસો થાય છે અત્યારે કોઈનાથી? અત્યારે તો ઉપવાસમાં તો જાત જાતનું જોઈએ છે, સુખી ભાજી ને મોરૈયો ને સાબુદાણા ને ખીચડી અને શીખવા. હતા તો બફવાળા શીખવા ચોથીલા. હમણાં મેં માતા એક જગ્યાએ જોયું તું કે ફરારી પીઝા. લો હા શું કહું છું, ફરારી પીઝા જોયા. હું તો મારા ભગવાન કે હે રામ તારી માયા બહુ વિચિત્ર છે. આવું સાંભળ્યું ને ગીત? હા, ભગવાનની માયા બહુ વિચિત્ર છે. અહીં મતલબ ઉપાસના લોકો મતલબ ઢોંગ તો કરશે, ઢોંગ છે એક જાતનો. અને આ ઢોંગ માતાજી ભગવાનને ગમતા એના કરતા ના થાય તો ચોખ્ખું કઈ કહી દેવાનું કે મારાથી ઉપવાસ નહીં થાય, પણ હું ઢોંગ નહીં કરું તો મને વાલું લાગે. હા શું ખોટું? એટલે આ ફરારી આ બધું કોણ કરે છે કાર્ય? આ માયા. આ કોણ કરે છે? માયાનો એમાં દોષ નહીં, ભગવાને કાર્ય આપ્યું છે. પણ આ માયાથી બચાવવા માટે, આ માયાથી દૂર કરી અને મતલબ ભગવાન માતાજી મતલબ સન્મુખ કરવા માટે મારા જેવી મહામાયા જાગૃત થઈ. મન મેલડી શું કે છે? મહામાયા માતા, મહામાયા મેલડી કે છે ને એવું. એ ખાલી માયા છે અને હું મહામાયા છું. તો વિચારો, એના પ્રભાવથી આટલા બધા તમે ખેંચાઈ જતા હોય ખોટી દિશામાં, તો મારો સંગ કરવાથી ધીરે 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 સંઘર્ષ થશે. એકદમ કે તમે સજ્જન એકદમ પવિત્ર મનવાળા નહીં થઈ જાઓ. બે દાડા ભક્તિ ભાવ એવો જાગશે, હા 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 હવે તો બસ ભક્તિ જ કરવી છે. 2 દાડા પછી એ બધો ભક્તિભાવ જોય જતો રહે. પણ એ ભલે ચાલતું પણ તમારા પ્રયાસ ચાલુ રાખવાના ને, અને તમારથી કશું જ ના થાય. તમને ખબર છે કે આ વસ્તુ મારે ના કરવી જોઈએ, છતાંય તમારથી થાય છે, તો ભગવાન માતાજીને રોજ પ્રાર્થના કરો કે માં તું જાણે છે બધી મારી મનની વાતો, માં તું મને બળ પ્રદાન કર, તું મને એવા આશીર્વાદ રાખ, તો ધીરે 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 માં તારા માર્ગ ઉપર આવવાના હું નિયમો પાડી શકું. તો એ આલશે, બુદ્ધિ આલશે, બળે આલશે અને શક્તિ પ્રદાન કરશે. અને ધીરે 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 5-7 વર્ષ તો લાગે કે નહીં? હા શું ખોટું? હા, તો 5-7 વર્ષ મતલબ જેમ એક કુંભાર કદાચ એક માટીમાંથી મતલબ કોઈ વસ્તુ બનાવતા હોય, ધારો કે કોઈ મૂર્તિ બનાવ, કોઈ વાસણ બનાવતું હોય, ગમે કોઈ માટીલી બનાવતું હોય, તે કુંભાર જો તો કેટલી માટીની ટીચર છે. એ ટાઈમે માટીને શું થતું હશે કે આ કુંભાર શું વર્ગ્યો છે? માર જ કરે છે, ધોકેણેથી પેલાનાથી ટીચ જ કરે છે. થાય ને એવું? કદાચ એ માટી ની અંદર પ્રાણ હોત તો માટી શું વિચારત? કારણ મને જેટલો ટીચ કરે છે, ઘડીકમાં પાણી નાખે, ઘડીકમાં ઓમ પસાડે, ઘડીકમાં ઓમ પસાડે, અને પસાડે છે બરોબર છે. પાછો પેલી શેમાં પેલા શું કહેવાય શેકાયામાં શું ભઠ્ઠી, એ ભઠ્ઠીમાં મન શેકે છે પાછા, અને શેકીને પાછો કાઢીને પાછો ફરી પાણી નાખીને ફરી શેકે. એ માટીને તો એવું થતું હોય કે જેટલો નિર્દય છે આ કુંભાર, જેટલો નિર્દય છે કે જેટલી વાર મને ટીચે છે, જેટલી વાર મને આમથી આમ પછાડે છે, જેટલી વાર મને ભઠ્ઠીમાં શેકાવે છે, થાય કે નહીં? તો એ કુંભાર કેમ એને ટીચે છે? કેમ કે સુંદર માટલી બનાવવા, જેથી એ માટલીમાં પાણી ઠંડુ કરીને ઉનાળામાં કોઈ તરસ્યા વ્યક્તિ એ તરસ મીટાવે અને એને હાસ થાય, એના માટે એ માટલી તૈયાર કરતા હોય. પણ એ માટલી ભલે બહારથી કદાચ આમ મારતા હશે, પણ અંદર છે ને હાથ બહુ પોચા હાથે રાખ્યો હશે. શું એ એમ ટીચતા હશે ને બહારથી, તો એક હાથ અંદર હોય છે કુંભારનો. એ અંદરનો હાથ તો અંદર જોજો કંઈક એવું મતલબ મુલાયમ કપડું હશે કે ગમે તે હશે, જે કુંભાર હશે એને ખબર હશે. આ બધી આમ કરી કપડું હશે અને એવું ટીચતા હશે. ઉપરથી તો એવું લાગે કે એટલો બધો ટીચાય છે, પણ અંદર બહુ કોમળ ને મુલાયમ હાથેથી સપોર્ટ રાખ્યો હોય. તો આ સંસારમાં કદાચ બહારથી તમે ભલે ટીચાતા, પણ અંદરથી હું કોમળ હાથથી તમને હાચવી રાખી. આ શું ખોટું?
તો આખો આ સંસાર બનાવનારા કારીગર કોણ છે? કુંભાર કોણ છે? મારો ભગવાન. તો ભગવાનને ખબર છે કે મારા આને શું આકાર આલવાનો. ભલે તમને અત્યારે એવું લાગતું કે દયા આવે છે કે નહીં, માતાને ભગવાનને દયા આવે છે કે નહીં, આટલા બધા અમે દુખી થઈએ, આટલા બધા ટીચાઈએ છીએ, પીડાઈએ છીએ, આટલો માર ખાઈએ છીએ, દયા આવે છે કે નહીં, પણ તમને ખબર નહીં. એટલે ટીચવામાં આવે છે, કંઈક નો કંઈક તમને આકાર આપશે, એટલે ટીચે છે ભગવાન માતાજી. એટલે થોડા ટીચે છે તમને કે આગળ જતા તમને કંઈક હારો મતલબ આકાર આપવાનો હશે. આ શું ખોટું? જીવનનો આકાર મતલબ એવો સુંદર આકાર આલું કે શું કહું. એ આધ્યાત્મિક વાતો છે. એક પથ્થરના બે ટુકડા, એક ધોબીના ઘાટ અને શું એક મંદિરમાં. એવી રીતે સાંભળ્યું છે ને તમે? એક પથ્થર હોય, દાખલો આલ્યો, ફરી નાની એવી કથા કહું. બે પથ્થર હતા જોડે જોડે, બે ભાઈઓ હતા. મતલબ એક પથ્થરના બે ટુકડા હતા આમ, બરોબર. તો 4-5 જણા આયા અને એક પથ્થર ઉચકી અને આગળ લઈ જઈને બધા ઓજારો લઈ અને પથ્થરને ટીચવા માંડ્યા. બરોબર ટીચવા માંડ્યા. બધી બાજુથી એવો ટીચે, અથોડો મારે, છીણી મારે, આ મારે. બીજો પથ્થર હતો ને બેઠો બેઠો હસતો હતો કે જો ચેવો ટીચાય છે. એ બહુ હસતો, જો ચેવો ટીચાય. આનો તો આનંદ થાય કે હા જો હું બચી ગયો, હું તો આરામથી જો એક જ જગ્યાએ છું, મને કોઈ ટીચતું પણ છતાંય તે પેલા એવો ટીચે તે જોઈ જ રહે. પેલો દુખી થાય, પેલો રડે કે હારું આટલો બધો મને ચમ ટીચવામાં આવે છે. પણ ધીરે તીટતા એ પથ્થરનો આકાર મૂર્તિમાં આપ્યો, ગણપતિ દાદાની. શું? એ પથ્થરનો આકાર એ જે કારીગર હતા, એ કારીગરે પથ્થરનો આકાર મૂર્તિમાં આપી દીધો. મતલબ ગણપતિજીની મૂર્તિ બનાવી દીધી. અને ગણપતિની મૂર્તિ બનાવી અને જે પથ્થર હતો એની આગળ થોડી જગ્યા હતી, ત્યાં જ આગળ ગામ વાળાને બધાને બોલાવી અને ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમની સ્થાપના કરવામાં આવી. તો સ્થાપના કરવામાં આવી. તે પથ્થર જોઈ રહ્યો તો કારો આ શું ચાલુ થયું પાછું? તો કોઈ આવ્યું, હાર ચડાયો, કોઈ પેડા લાવ્યું, કોઈ લાડુ લાવ્યું. અને પથ્થરનો તો એવી ઈર્ષા થાય કે હારો આ તો કાલ ટીચાતો તો નતર તો આને હારે જ ચડાવે છે અને પેડાય ખવડાવે છે, લાડુય ખવડાવે છે. શું? લાડુય ખવડાવે છે. હવે આનાથી રહેવાયું નહીં. પછી શું થયું? ધીરે ભક્તોની ભીડ એ મંદિરમાં વધવા લાગી. અને એ મંદિરમાં જે બી કઈ બી માનતા રાખીને કોઈ આવતા અને શ્રીફળની કોઈ માનતા રાખે અને ગણપતિ દાદાનો આમ શ્રીફળ અડાવે અને બહાર આવીને એ જ પથરા પર ફોડે. આ શું ખોટું? હા, એટલે સંસારમાં પથરા જેવા માણસો છે જે કશું જ મતલબ સારું ના કરતા હોય તો પથરાને જેમ ખાઈ પીને પડ્યા રહેતા હશે. એમનું જોઈને તમારે ભગવાન માતાજી જોડે વેર નહીં કરવો કે આ કશું નહીં કરતો, કોઈ સેવા નહીં કરતો, કશું નહીં, તો આરામથી એસો આરામ વાળી જિંદગી જીવે છે, ખાઈ પીને મજા કરે છે. આવું ના વિચારતા. ભગવાનનો ક્યારે અન્યાય કરતા, માતાજી ક્યારે અન્યાય કરતા. હા, એટલે આવી શંકા કાઢ નાખજો. માડી હું તો તારી આટલી બધી ભક્તિ કરું, પેલો ભક્તિ નહીં કરતો તોય જો ગાડી લઈને ફરે છે, મોજ શોખથી આરામથી એસો આરામની જિંદગી જીવે છે, એક જ જગ્યાએ પર રાત દાડો પડ્યો રહે છે, તોય તે મોતથી જીવે છે. એ બાજુ ના જોતા. એવા વ્યક્તિઓ આવીને તમને એવું કહે છે કે લે તું ભક્તિ કરે છે, ખુખાર મેરડી રામ 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 જપે છે, બરોબર, તો ચમ તારી આવી પરિસ્થિતિ? તાજો બાઈક કહીને મારજો ગાડી છે તો કહી દે તારી ગાડી તને મુબારક. હું ગાડી લેવા ભક્તિ નહીં કરતો, હું બંગલો લેવા ભક્તિ નહીં કરતો, હું મોટો બનવા ભક્તિ નહીં કરતો. હું ભક્તિ તો એટલે કરું છું કે આ મારી માં છે, એ મને નહીં આલે ને તોય ચાલશે, શું? પણ હું એને છોડીશ? એ મને મારી નાખશે ને તો હસતા હસતા હું મરવાય તૈયાર છું, પણ હું એને છોડીશ? આ નામ શું કહેવાય? દૃઢ ભરોસો, આધરો ભરોસો. આ જોઈએ છે ભગવાન માતાજી. પણ આ કોઈ મતલબ ભાગ્યે જ કોક હોય આ વાતો
ઉતારી અને જે મતલબ અમલ કરી એના સ્વીકારી લે, પછી તો ચમત્કાર શું? ચમત્કાર મારા માટે કોઈ મોટી વાત નહીં, તમારા માટે નવાઈની વાત છે. ખુખાર મેળી આવું કામ કરી, ખુખાર મેલડી હલતી નહીં. જોડવા દીકરા હાલે તો હલતી નહીં. જોયું? હવે તો માનતા લેવાનું બંધ કર્યું અહીં. નહીં તો દર રવિવાર ના બતાવું. જોઈ લો, ખુખાર મેલડી દર રવિવાર 200 દીકરા હાલે છે. હમણાં વચ્ચે કદાચ પ્રવચનમાં તમે સાંભળ્યું હશે કે 2 જોડવા આલીશ પણ 3 હંગાત આલું જ માનજો. ખુખાર મેલડી એ પરચો મેં પૂર્યો છે. આવશે 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 આવશે, બતાવીશ તમને. બરોબર? હું કઈ ચમત્કાર કરીને કઈ મારે તમને એવું દર્શાવ્યું નહીં કે જો હું ચેવી ચમત્કારિક માતા છું, જો મને મોનો, જો મારે જો ચેવા ચમત્કાર છે. ના, હું એ રીતે બળપૂર્વક તમને મનાવાય નહીં માંગતી. શું? હું પ્રેમથી સમજાઈને હાથ ફેરવીને મારા બનાવવા માંગુ છું. આ શું ખોટું? અને આ શબ્દો બધા આમ હૃદયમાં વાગતા હશે. હા, જાણે હમણાં હૃદય ફાટી જશે. થાય ને આવું? હા, તો એવો નશો તો એવો લગાડ્યો છે કે હવે મને છોડી હકવાના નહીં ઉતરે. હજુ તો નશો થયો જ નહીં, આ તો નશાની ખાલી સુગંધ આવી છે. હજુ તો આ નશો થયો જ નહીં. મારી ભક્તિનો આ નશો કે ને જેમ દારૂનો નશો થતો હોય ને, એના દારૂને આમ સુગંધ આવે ને એટલે તરત અંદરથી આમ બેચેની થાય, ચારે પીવું થાય ને આવું સુગંધથી. તો આ ભક્તિનો નશો છે. હજુ તો ખાલી સુગંધ આવી છે. હજુ તો આ ભક્તિનો જે રસપાન છે ને, હજુ આમ ટીપું ચાખ્યું, આ તો ખાલી સુગંધ છે, સુગંધ. આમ જે દિવસ આમ ચાખી લીધું ને એ દિવસ બધું છોડ દેશો મારી હાથ. એમને બધા સાધુ સંતો હોય છે, મોટા મોટા ભક્તો, મહાન ભક્તો. મીરાએ આખું એનું કુટુંબ, એનું પરિવાર, એના પતિ બધાનો ત્યાગ કરી દીધો. એની કુળની લાજ બધી મેલ દીધી અને સાધુઓ જોડે મતલબ ભજન કરતે, મતલબ બજારમાં જોવો, મતલબ એમની કુળની લાજ જાય. તો છતાંય તે મારો ગિરધર શું ભજન ગાતી ને, તો વિચારો એ ગિરધરનો નશો થયો છે. રસપાન ચાખી લે ને એક વખત ચાખી લે ને, એટલે અનંત પ્રેમ, અનંત સુખ, અનંત આનંદના સમુદ્રમાં જાણ તમે ડૂબકીઓ મારો છો ને એવો અહેસાસ થાય. આનંદનું સ્વરૂપ જ માતાજી, આનંદનું સ્વરૂપ જ ભગવાન. અને એ જ આનંદની તમારી ભૂખ છે, ખોટ છે, જોઈએ છે. હવે એ આનંદ તમે આ સંસારમાં ખોરો છો, પણ એ સંસારમાં જેવો જોઈએ એવો આનંદ સ્થાયી રહેતો નથી. સાધુ સંતો કોઈ ગાંડા નથી કે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરીને બહાર જતા રહે. એમની જોડ હોય ને, તમને એવું લાગતું હોય ને કે આ તો અમથા ખાલી એમની જોડ કશું હોય ને એટલે કશું થાય ને એટલે બાવા થઈ જાય, તો એવા સંતો છે આ સંસારમાં કે જેમની જોડ કરોડોની પ્રોપર્ટી હતી, બધું કદાચ દાનમાં આપી અને ભગવાનના માર્ગે જતા રહ્યા. ફોરેન વાળા જાઓ કોઈ દિવસ ધામમાં, જાઓ અયોધ્યામાં, જાઓ વૃંદાવનમાં, જાઓ એવી ઘણી જગ્યાએ મોટી ધામ છે, જાઓ. તમને ફોરેનર હરે કૃષ્ણ હરે રામ જપતા થઈ ગયા, સીતારામની માળા કરતા થઈ ગયા. રામ ભગવાનનો આવો રામાનંદી તિલક વાળા જોવા મળે ફોરેનર. હવે ફોરેનર ને શું ખોટ હશે? એ બધું હોવા છતાં બધું ત્યાગ કરીને ભારતમાં આવીને માળા ચાલી. શું ભારતમાં આવીને માળા ચાલી? ઉપરથી એ અહીં આવે તો તમને એવું કહે કે તમે બહુ સૌભાગ્યશાળી છો કે તમે ભારતમાં જન્મ લીધો છે. અને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં, તે પોતાના સનાતન ધર્મને ના ઓળખો, પોતાના સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મના સ્વરૂપને ના ઓળખો, તો જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું એનું કોઈ લક્ષ્ય નહીં? ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, ડફણા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? આ પણ તમે મનુષ્ય છો, તો તમે કેમ આયા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે મોનો કે નહીં મોનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની
આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાયા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની કૂતરાઓની યોની ફરતા હતા. પણ ભગવાને જ્યારે કદાચ એક વખતે જન્મો જન્મથી રામનું નામ કૃષ્ણનું નામ લીધું હશે ને, અને કોઈ સાધુ સંતોની કદાચ થોડી સેવાય નાની મોટી બની જાય તારે ભગવાન રીઝે અને કૃપા કરે. અને આવી 84 લાખ યોનીમાં મતલબ એટલા બધા જીવો છે સંસારમાં, કીડીથી લઈને મોટા 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 હાથી ઊંધીના એટલી જાત જાતના બધા જીવો છે. એ જીવોમાં બધા મતલબ આ ચક્કરમાં પીડા ભોગવતા 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 ભગવાનને ક્યાંક દેખાય કે આણે એક વખત ગયા જન્મમાં મારું મનુષ્ય બન્યો ને, તારે એક વખત મારું નામ લીધું તું, લાય હવે ફરી મને કૃપા કરવા દે, ફરી મને મનુષ્ય અવતાર આલવા દે, અને ફરી એક વખત ચાન્સ આલું કે દીકરા હવે મને ભજી લે.